નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે. આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો. સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વરસાદને લઈને જોઈએ સૌથી મોટા સમાચાર. હવામાન વિભાગ દ્વારા જે આગાહી જાહેર કરવામાં આવી છે તે વિશે વિસ્તૃત માહિતી જોઈશું. આ વરસાદ છે જે માત્ર ને માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતના 17 જેટલા રાજ્યોને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. કારણ કે એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારત ઉપર મોટી આપત્તિ આવી છે અને એક સાથે ભારતના 17 રાજ્યોને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાન બાદ ગુજરાતને પણ આમાં ધમરોળી લેવામાં આવ્યું છે. તો વાત કરી લેવામાં આવે કે પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે તે મુજબ પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રક ગુજરાત ઉપર પસાર થઈ રહ્યો છે, જેની અસરના ભાગરૂપે 7 એપ્રિલથી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદે અડીને આવેલા જે રાજ્યના ભાગોમાં તીવ્ર સાથે માવઠું વરસશે તેવી આગાહી પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાત છે તેમના દ્વારા કરવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં સામાન્ય ઝાપટા સાથે વરસાદ આવી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વધુમાં હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 15 મે થી લઈને 15 જૂન 2026ના 30 દિવસ દરમિયાન અરબ સાગરની અંદર મજબૂત વાવાઝોડું બની શકે તેવી આગાહી કરવામાં આવી છે. અને ગ્લોબલ વોર્મિંગ અને દરિયાની જે સપાટીના વધતા તાપમાનને કારણે હવે વાવાઝોડુંનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ દર 5-10 વર્ષે વાવાઝોડા આવતા હતા, પરંતુ હવે દર વર્ષે 1 થી 1 વાવાઝોડા આવી રહ્યા છે. આનું કારણ હવામાન નિષ્ણાતો દ્વારા તેમજ હવામાન વિભાગો દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને જે દરિયાની સપાટીની અંદર જે વધતા તાપમાનને કારણે વાવાઝોડાના પ્રમાણ વધી રહ્યા છે. પહેલાની વાત કરવામાં આવે તો સરેરાશ 5 થી 10 વર્ષની અંતરમાં એકાદા બે વાવાઝોડા આવતા હતા. હવે જ્યારે દર વર્ષે વાવાઝોડા આવી રહ્યા છે અને જે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે, જેને કારણે વાતાવરણની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પલટો આવી રહ્યો છે, કારણ કે એકદમ માવઠા સ્વરૂપે વરસાદ વરસી રહ્યા છે. વર્ષા ઋતુના કોઈ ઠેકાણા રહ્યા નથી અને આનું મોટું પ્રમાણ જે ગ્લોબલ વોર્મિંગ છે, જે દરિયાની સપાટી ઉપર મોટા પ્રમાણમાં અસર કરે છે, જેને કારણે હવેના વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવી રહ્યો છે, કારણ કે દર વર્ષે વાવાઝોડા આવી રહ્યા છે અને માવઠા સ્વરૂપે વરસાદ જે અનિયમિત બની રહ્યો છે. ચોમાસું વર્ષા ઋતુ પૂરતું રહ્યું નથી. હવે 12 માસ ચોમાસું હોય તેવું વાતાવરણ બની રહ્યું છે, કારણ કે પર્યાવરણને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી રહી છે અને આનું મોટું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગને જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા. કારણ કે તેમણે અગાઉના અભ્યાસક્રમ મુજબ તે માહિતી આપી છે, કારણ કે 5 થી 10 વર્ષે પહેલાના સમયમાં વાવાઝોડા આવતા હતા, પરંતુ હવે દર વર્ષે વાવાઝોડા આવી રહ્યા છે અને ચોમાસું વર્ષા ઋતુ પૂરતું નથી, અનિયમિત બની ગયું છે, જેને કારણે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાની જાય છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દેશભરની અંદર વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને આ 2026-27ની વસ્તી ગણતરીને મોકૂફ કરી દેવામાં આવી છે. તો વિસ્તૃત માહિતી જોઈશું શા માટે મોકૂફ કરી દેવામાં આવી છે અને વિગતવાર વસ્તી ગણતરીને લઈને માહિતી આપી દેવામાં આવે તો અત્યાર સુધીની વસ્તી ગણતરી થઈ ચૂકી છે તેમાં સૌથી મોંઘી વસ્તી ગણતરી 2026ની વસ્તી ગણતરીને માનવામાં આવે છે, કારણ કે આ વસ્તી ગણતરીને સંપૂર્ણ રીતે ડિજિટલ સ્વરૂપે કરવામાં આવશે. તો શા માટે આ વસ્તી ગણતરીને મોકૂફ રાખી દેવામાં આવી છે? તો દેશભરની વસ્તી ગણતરીનો પહેલો તબક્કો જે 1 એપ્રિલ 2026થી શરૂ થયો હતો, જે આગામી 5મી એપ્રિલથી ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આ વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ વસ્તી ગણતરીને સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યના પહેલા ઓનલાઈન વસ્તી ગણતરી 5 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી અને 20મી તારીખથી હાઉસ લિસ્ટિંગ થવાનું હતું. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખી દીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વસ્તી ગણતરી હાલ મોકૂફ રાખી દેવામાં આવી છે. સ્થાનિક ચૂંટણી બાદ ફરીવાર વસ્તી ગણતરી કરવામાં આવશે તેવા અહેવાલ અનુસાર માહિતી મળવાપાત્ર છે અને વસ્તી ગણતરી અત્યાર સુધીની સૌથી ડિજિટલ સ્વરૂપે કરવામાં આવશે, જેથી આ વસ્તી ગણતરી અત્યાર સુધીની સૌથી મોંઘી વસ્તી ગણતરી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો મિત્રો, આપણે રોજિંદા જીવનની અંદર ઘણા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે અથવા તો ઘણા વન વિભાગની મુલાકાત લેતા હોય છે. ઉદાહરણ સાથે સમજી લઈએ તો આપણે અમદાવાદ, વડોદરા જેવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પણ લેતા હોઈએ છીએ. ત્યારે અમદાવાદ જે નેશનલ પાર્ક ગીર છે, જે સૌથી મોટું અભયારણ્ય માનવામાં આવે છે, તેવા અભયારણ્ય એટલે કે
જંગલોનો પણ મુલાકાત લેતા હોય છે. તો ઘણીવાર આપણે જાણતા એવી અજાણતા ભૂલો કરી બેઠતા હોય છે, જેના કારણે આપણે જેલની સજા પણ ભોગવવી પડતી હોય છે અને દંડ પણ ભોગવવો પડતો હોય છે. કારણ કે હવે જે સરકાર છે, જે વન્ય સંરક્ષણ અધિનિયમના કાયદા ખૂબ કડક કરવા લાગી છે, જેને કારણે આપણે દંડ અથવા તો જેલની સરિયા પણ ગણવા પડતા હોય છે. તો આ વિસ્તૃત જે નવો કાયદો છે, તે વિશે આપણે દરેક લોકો જાગૃત થાય તે માટે આપણે આ માહિતી આપી રહ્યા છીએ. તો તમામ લોકો સુધી આ વિડીયોને શેર કરો, જેથી કરીને તમામ લોકો જાગૃત બને અને વન્ય સંરક્ષણના અધિનિયમના કાયદાને જાણી શકે. તો તાજેતરમાં જ વન વિભાગ દ્વારા જે કાયદાને પ્રચાર કરવામાં આવ્યો છે, તે વિશે આપણે વિસ્તૃત માહિતી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિ માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે. વન વિભાગ મુજબ કપિરાજ એટલે કે મંકી વાનરોને ખવડાવવું એક ગુનો છે. શા માટે ગુનો છે તે વિશે પણ આપણે વિસ્તૃત માહિતી જોઈશું. વન્ય વિભાગ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સુરક્ષિત પ્રાણી છે અને તેને ખવડાવવું કાયદાનો ભંગ છે. દોષિત સાબિત થવા પર 3 વર્ષની કેદની સજા અને ₹25,000 સુધીનો દંડ, વારંવાર ગુનો કરવામાં આવે તો સીધી જેલની સજા પણ કરવામાં આવશે. વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે કપિરાજને ખવડાવવું એ હેરાન કરવું નહીં. કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર તમને જણાવી દઈએ કે 74 00 00 98 45. આ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. હવે આપણે વિસ્તૃત માહિતી સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ. કારણ કે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ વન્યની સુરક્ષા જે ફોરેસ્ટ અધિકારીઓના હાથમાં હોય છે. અને જો આપણે જુનાગઢ છે કે કોઈ વન્ય વિભાગની અંદર આપણે મુસાફરી કરતા હોઈએ છીએ, પ્રવાસન દરમિયાન પ્રાણી સંગ્રહાલયમાં મુસાફરી કરતા હોય છે, તો વાનરોને આપણે ઘણીવાર બિસ્કિટ અથવા તો કોઈ પણ એવા પદાર્થો ખવડાવતા હોય છે. તો જેને કારણે વાનરોની તબિયત ખરાબ થવા લાગે છે. બિસ્કિટ ખવડાવવા જેવા તેમને અમુક હાનિકારક પદાર્થો ખવડાવવા તે વાનરોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે, જે આપણે જાણતા નથી. અને તે હવામાન વિભાગ દ્વારા સ્પષ્ટપણે એવી માહિતી આપવામાં આવી છે કે જે કોઈ વાનરોને હાનિકારક છે તેવી પદાર્થ અથવા તો વસ્તુ ખવડાવવી તે કાયદાકીય રીતે ગુનો બને છે. જે વાનરોને આપણે કોઈ એવી વસ્તુ, એવા પદાર્થો ખવડાવી દેવામાં આવે છે, જેને કારણે વાનરોની તબિયત ખરાબ થાય છે, બીમાર પડે છે, અને જેના કારણે આપણે એક અજાણતા પણ ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા છે. કારણ કે આપણને એવો આનંદ આવતો હોય છે કે વાનર ખાય છે, પુણ્યનું કામ છે, પરંતુ પુણ્યનું કામ નથી હોતું. તે વાનરોની તબિયત માટે ખૂબ હાનિકારક હોય છે, જેને કારણે આપણે એક કાયદાકીય રીતે ગુનો પણ બને છે. જેથી કરીને સરકારે એવું સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે જો તમે હવે આવી પ્રવૃત્તિ સાથે ઝડપાઈ ગયા તો તમારે ₹25,000 દંડ ભરવો પડશે. અને જો વારંવાર તમે આવી ભૂલ કરો છો તો તમને સતત 3 વર્ષ સુધીની જેલની સજા પણ ફરમાવી શકવામાં આવે છે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.